બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં કબડ્ડી ઝાલાવાડ સુરક્ષા કપ 2025નું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ઝાલાવાડ સુરક્ષા કપ 2025 કબડ્ડી ટુર્નામેન્ટનો આજરોજ મુખ્ય નાયબ દંડક અને સુરેન્દ્રનગર કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ કબડ્ડી ટુર્નામેન્ટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી કુલ 26 જેટલી ટીમ દ્વારા ભાગ લીધો છે। આ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત કબડ્ડી ટુર્નામેન્ટ 2 દિવસ સુધી ચાલશે અને પ્રોત્સાહક ઇનામ પણ વિજેતા ટીમને આપવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ કડુ તાલુકો લખતર દ્વારા કબડ્ડી ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ કબડ્ડી ટુર્નામેન્ટને મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને કલેક્ટર આર.એમ. પટેલ IAS દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી। કબડ્ડીની રમત આપણા દેશની રમત છે અને યુવાનો કબડ્ડી રમત તરફ વળે અને દેશ માટે રમી સારા ખિતાબો સર કરે તેવા ઉદ્દેશથી અને શારીરિક ફિટનેસ માટે પણ આ રમત સારી છે। ઉદ્દેશ અત્યારની હાડમારી ભરી જીવનમાં યુવાનો બાળકોની શારીરિક સ્થિતિ સુધરે તેવી પહેલ કરી આ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટ 2 દિવસ સુધી ચાલશે। ઉદ્ઘાટન પ્રસંગે દંડક જગદીશભાઈ મકવાણા, આર.એમ. પટેલ, IAS ડૉક્ટર ગિરીશ પંડ્યા, IPS નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગર સંદીપ કુમાર પટેલ, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ કડુ તાલુકો લખતર ખાસ ઉપસ્થિત રહ્યા હતા।